દિવસ જેને કહેવાય, પવિત્રા એકાદશી એ સ્થાપના દિવસ છે. એ દિવસે ઠાકોરજીએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. એકાદશી પવિત્રા સિદ્ધ કરીને રાખ્યા છે. ચિંતા કરી રહ્યા છે મહાપ્રભુજી. આ હજારો દોષોથી ભરેલા જીવનો ભગવાન સાથે સંબંધ કઈ રીતે થાય? કારણ કે દરેક શાસ્ત્રો તમે જુઓ, ગીતાજી, ભાગવતજી, દરેક શાસ્ત્રોમાં જોશો તો એમ જ દેખાશે કે નિર્દોષ થા, દોષોને છોડી દે તો હું તારો સ્વીકાર કરું, બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય. હવે થવા તો આપણે ઈચ્છીએ છીએ, પણ થવાતું નથી એ પણ જાણીએ છીએ. જો માણસની લિમિટેશન છે, ક્યાંક ક્યાંક પુણ્ય કરી શકે છે, પણ પાપ છોડવું એના માટે બહુ અઘરું છે. પાપમાંથી મુક્ત કેમ થવાય? ને જો નિર્દોષ ન થઈએ અને પ્રભુ સ્વીકાર ન કરે તો ક્યારે આપણા જેવા જીવોનો ભગવત પ્રાપ્તિનો અધિકાર જ ન થાય. અને જયારે આ ચિંતા કરી રહ્યા છે, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી વિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી વિચાર કરે, હું દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે ભૂતલ પર આવ્યો છું, પણ આસુરીઓ સાથે, સંસારીઓ સાથે મળીને આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપ ભૂલી ગયા છે. કેમ કરીને એમને ઓળખવા અને કેમ કરીને એમનો ભગવત સંબંધ કરાવો? કારણ કે આ દૈવી પણ આસુરી સાથે મળી અને કેવલ લૌકિક આવેશવાળા થઈ ગયા છે, સંસારમાં ખુપાઈ ગયા છે. અને આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે. મધ્યરાત્રિનો સમય છે અને એ જ સમયે બોલો ગોવર્ધન નાથ કી જય, સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થયા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું. જો આ એક ઘટના આજે પણ ગોકુલની એ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટના બેઠા હો તો તમને અનુભવ થાય, એની દિવ્યતાનો અહેસાસ થાય. મધ્યરાત્રિએ પ્રગટ્યા શ્રીજી, બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને કહ્યું, હે વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? આ બ્રહ્મ સંબંધ મંત્ર આપને આપું છું. આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો, હું આપને વચન આપું છું. પહેલું વચન આપ્યું, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે વિરાજીશ. આ ચાર વચને શ્રીનાથજી મહાપ્રભુજી સાથે બંધાયા. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો. અને જે પવિત્ર 360 તારનું હતું, હિન્દુ ગણના પ્રમાણે 360 દિવસ વર્ષના માનવામાં આવે છે. અને એક એક તાર, એક એક દિવસનો ભાવ અને ઠાકોરજીને પવિત્ર મહાપ્રભુજીએ ધરાવ્યું. મિશ્રી ભોગ ધરી મન ભાઈ, મિશ્રી આરોગાવી. ઘણી વાર લોકો કે આ મિશ્રી તો હમણાં આવી, પ્રાચીન સમયમાં થોડી મિશ્રી. સૌથી પહેલી મિશ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને આરોગાઈ. મૂળ પુરુષમાં કોઈ વર્ણન છે, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી વિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. અને એ સમય પ્રગટ થયા, કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાઈ. કંઠ પવિત્ર ધરાવ્યું અને મિશ્રીનો ભોગ ધરાવ્યો. પ્રભુના એ અલૌકિક સૌંદર્યને મહાપ્રભુજી માણી રહ્યા છે અને મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટકનું પ્રાગટ્ય આ સમયે થયું. ગાન કરતા કરતા એ રસાત્મક સ્વરૂપના આનંદનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો. અને જ્યાં પ્રભુ અંતર ધ્યાન થયા, બાજુમાં દમલાજી સુતા હતા. મહાપ્રભુજીનો આનંદ માયો નહીં. અરે દમલા, તે કશું સુન્યું? અને દમલાજી શ્રવણ કરી રહ્યા છે, સુઈ રહ્યા છે, સંભળાય બધું. પણ જો એમ કહી દે કે સાંભળ્યું તો મહાપ્રભુજી જેટલું જ્ઞાન એમનું થઈ જાય, સમાનતા થઈ જાય. એટલે ઉભા રહીને બે હાથ જોડીને દંડવત કરીને કહ્યું, જયરાજ, સુન્યો પણ સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરા પણ સમજ્યો નહીં. કારણ કે આપ કૃપા કરીને ન સમજાવો તો પ્રભુની વાણીને અમે કેમ સમજી શકીએ? કારણ કે અમે તો જીવ બુદ્ધિ છીએ. ભગવદ વાણીનો પણ અર્થ જીવ બુદ્ધિથી જ કરીશું. પણ ઠાકોરજી શું કહેવા માંગે છે એ તો જે એમના હૃદયમાં બિરાજતા હોય ને. એટલે જ મહાપ્રભુજીનું એક નામ છે, શ્રી કૃષ્ણ હાર્દવિદ, સર્વોત્તમ સદગુરુ, પ્રભુના હૃદયની જાણનારા શ્રી મહાપ્રભુજી. એટલે જ તો આપણો સેવાક્રમ
સેવા રીત પ્રીત વ્રજજન કી મહાપ્રભુજીએ પ્રગટાવી. કારણ કે આજે ઠાકોરજીને શું પહેરવું છે અને શું આરોગવું છે એ તો વલ્લભ જ જાણી શકે, આપણે તો જાણી ન શકીએ. એટલે જ વલ્લભની પ્રગટાવેલો સેવા ક્રમ આપણે ફોલો કરતા હોઈએ છીએ. કારણ કે પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. પ્રભુને શું રૂચે છે અને શું નથી રૂચતું એ તો શ્રી વલ્લભ જ જાણે છે. આપણે તો આપણું ગમતું આરોગાવી દઈએ, આપણું ગમતું પહેરાવી દઈએ. હા, આ ચળકતું બહુ સારું છે, આજે તો આ જ પહેરાવે. અરે તને સારું લાગે છે, આજે પ્રભુ આ મૂડમાં છે પહેરવાના. અરે તને ભાવે છે કે આરોગાવીશ. ઠાકોરજીના જે શું આરોગવું છે પ્રભુના હૃદયની કોણ જાણે? તો કે શ્રી વલ્લભ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. અહીંયા મધુરાષ્ટકનું ગાન કર્યું છે. દમલાજીએ કહ્યું, સુન્યો પર સમજો નહીં, પ્રભુ કહા આજ્ઞા કર રહે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીએ તો એટલી મોટી કૃપા કરી, દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મને કર્યો છે અને આજ્ઞા કરી કે આપ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. બારસનો દિવસ છે. કહ્યું, દમલા જાઓ જમનાજી में સ્નાન કરકે આવો. અને દમલાજીમાં સ્નાન કરી ધોતી ઉપરનો ધારણ કરી દમલાજી ઠાડા છે. હાથમાં તુલસી દલ મહાપ્રભુજી આપ્યું છે. અને જે બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું હતું, બીજા દિવસે મહાપ્રભુજીએ આ પૃથ્વી ઉપર પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું. બોલો દામોદર દાસ હરસાની કી જય. સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ શ્રી દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું. અને બ્રહ્મ સંબંધ કરાવી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી અને દમલાજીને આ ગ્રંથ ભણાવ્યો. જે ગ્રંથનું આપણે દર્શન કરવા જોઈએ. અને પ્રાય ઘણા વૈષ્ણવ નિત્યના પાઠમાં સિદ્ધાંત રહસ્યનો પણ પાઠ કરતા હોય છે. આ ગ્રંથ કે જેમાં જે ઘટના ઘટી મહાપ્રભુજી સાથે એનો ઉલ્લેખ સ્વયં મહાપ્રભુજી આમાં કર્યો છે. તિથિ સમય સાથે અને શું આજ્ઞા કરી એનો પણ ઉલ્લેખ કરે અને એ આજ્ઞાને મહાપ્રભુજી આગળ સમજાવી પણ છે. આવો પ્રથમ શ્લોકનું દર્શન કરીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણના અમલ પક્ષમાં, અમલે પક્ષ સુદ એકાદશ્યામ મહાનિશી, એકાદશીની મહાનિશી. જો આપણે ત્યાં કેટલી રાત્રિઓ પ્રસિદ્ધ છે. એક ઠાકોરજી પ્રગટ થયા જન્માષ્ટમીની રાત્રિ, બીજી મહારાસની રાત્રિ અને અન્ય રાત્રિઓની પણ ચર્ચા છે. પણ ત્રીજી મહત્વની આપણા માટે એ છે આ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. આ પવિત્ર એકાદશીની મધ્યરાત્રિ. શ્રાવણ માસ સૌથી પહેલા કહ્યું તો વિષ્ણુનો માસ છે. દરેક માસના અધિષ્ઠાતા દેવતા હોય. એની પણ ટીકામાં આચાર્યો ઘણી ચર્ચા કરી છે કે સુંદર ટીકા ઉપલબ્ધ છે. તો વિષ્ણુનો માસ છે એટલે સંકેત કર્યો ઠાકોરજી જ કૃપા કરવાના છે. આ માસના અધિષ્ઠાતા જ પ્રભુ છે. શુક્લ પક્ષે અમલ, જ્યાં અંધકાર દૂર થાય, પ્રકાશ પથરાય, એટલે કે એવો સમય કે જ્યાં પ્રકાશ તરફ જવાની રાત્રિ છે. એવા અમલ પક્ષે એકાદશ્યામ, એકાદશી. એકાદશી મહાત્મ્ય આપ બધા જાણો છો. 11 ઇન્દ્રિયોને પવિત્ર થવાનો સમય. જે દિવસે એકાદશ ઇન્દ્રિયો પવિત્ર હોય એ એકાદશી. અને મહાનિશી, એ મહાનિશી છે. સાધારણ રાત્રિ નથી. કારણ કે સાક્ષાત જે રાત્રિએ પ્રભુ પ્રગટ થયા હોય અને પ્રભુએ પ્રગટ થઈ પોતાની પ્રભુતા, પોતાની કૃપાલુતા પ્રગટાવી હોય, એ સાધારણ નિશી ન હોય, એ તો મહાનિશી છે. કારણ કે પ્રભુ તો પ્રગટ થયા અને પોતાના કૃપા માર્ગને પણ પ્રગટ કરે. કારણ કે અત્યાર સુધી આજ્ઞાઓ શરણાગતિની ગીતાજી ભાગવતજીમાં હતી. આજ્ઞા પ્રભુએ કરી કે મામ એકમ શરણમ વ્રજ, એ અનન્યા ચિંતયંતો મામ એ જના પરિપાતો, અનન્ય ભાવે મને મારા શરણમાં આવો, તમેવ શરણમ ગચ્છ. આજ્ઞાઓ કરી પણ પ્રોસેસ નથી બતાવી, વિધિ નહોતી બતાવી કે શરણમાં જવાની વિધિ શું. આજ્ઞા તો કરી શરણમાં આવો, પણ જવાય કઈ રીતે? પણ આજના દિવસે ઠાકોરજીએ શરણાગતિની વિધિ આપી. આ બ્રહ્મ સંબંધ શું છે? વિધિવત ભગવાનની શરણાગતિ છે. એને જ આપણે બ્રહ્મની સાથે શરણાગતિનો સંબંધ, એને બ્રહ્મ સંબંધ આપણે કહીએ છીએ.
ચર્ચાઓ તો ઘણી આચાર્યોની બહુ ગહન ચર્ચાઓ પણ છે, પણ આપણે એમાં નથી જતા, કારણ કે બ્રહ્મ અને પુરુષોત્તમ એની પણ વાત હરિરાયજી આદિ કરે છે. કોની સાથે જીવનો સંબંધ થાય છે? બ્રહ્મ સંબંધ સમય બ્રહ્મની સાથે, સેવા પધરાવો ત્યારે પુરુષોત્તમની સાથે, એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. તો અહીંયા મહાનિશી અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મને કોઈ સ્વપ્ન આવ્યો, સંકેત આવ્યો, અવાજ સંભળાયો એમ નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને એમણે કહ્યું, પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. એ અલૌકિક અને દિવ્ય ઘટના, જેને પુષ્ટિ માર્ગના ઇતિહાસની સર્વોત્તમ ઘટના, સર્વોચ્ચ ઘટના કહી શકાય. કે જે સમય, અમુક ઘટનાઓ બહુ મહત્વની છે. એક સૌથી પહેલા જોવા જાઓ પુષ્ટિ માર્ગના ઐતિહાસિક ઘટનાઓમાં, તો યજ્ઞ નારાયણ ભટ્ટના અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને ઠાકોરજી આપેલું વચન કે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા ઘરે પધારીશ. બીજું, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. ત્રીજું, આ બ્રહ્મ સંબંધનો દિવસ. ચોથું, શ્રીનાથજી મહાપ્રભુજીનું પ્રથમ મિલન. પાંચમું, શ્રી મહાપ્રભુજી નિત્ય લીલાધામમાં પધાર્યા. છઠ્ઠું, શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીનો એવી ઘણી ઘણી ઘટનાઓની આપણે ચર્ચા કરી. અમુક તિથિઓ એ બહુ મહત્વની તિથિઓ છે પુષ્ટિ માર્ગના ઇતિહાસ, અને એ તિથિઓથી ઇતિહાસ રચાયો છે, લખાયો છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસઃ, એમાં મારું કાંઈ ઉમેરતો નથી, મારું કાંઈ જોડતો નથી. ઠાકોરજીએ જે કહ્યું એ અક્ષરે અક્ષર તમને કહું છું. અને એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વેશામ દેહ જીવયો, સર્વના દેહના અને જીવના એ સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા, અને આ દોષો 5 પ્રકારના છે. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વ દોષોની નિવૃત્તિ. જો આ શરણાગતિની આ વિધિ જ્યારે કરો છો, ગીતાજીમાં ભગવાનનું વચન છે, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો. ગમે તેવો પાપી હોય પણ જ્યારે મને શરણાગત થાય, મારો થાય, ત્યારે એને સાધુ જાણ. અને મહાપ્રભુજી આપણને સર્વને, કારણ કે અમે લોકો પણ મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. બ્રહ્મ સંબંધ આપનારા તો આપણને બધાને મહાપ્રભુજી જ. 5 દોષ જીવના છે અને 5 દોષ દેહના છે. એટલે જ કહ્યું સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા. દોષ 5 પ્રકારના છે, પણ કહ્યું દેહ જીવયો, દેહના 5 દોષ અને જીવના 5 દોષ. જીવના 5 દોષ કયા? દશમસ્કંદની કથા તમે ભાગવતજીની સાંભળી હોય તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે અને વ્રજમાં આવે છે ત્યારે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, આ પૂતના સાક્ષાત અવિદ્યાનું પ્રતીક છે, અને અવિદ્યા પૂતના 5 પર્વા છે, અને આ 5 પર્વ અવિદ્યાના જે જીવને ગ્રસિત કરે છે, આ જીવના દોષો છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો સ્વયં ઠાકોરજીએ જુદા જુદા અસુરોને મારી અને વ્રજભક્તોના દૂર કર્યા. આપણે એમ કે ધેનુકાસુરને માર્યો, કાલિયનાગનું દમન કર્યું, તો ધેનુકાસુર એ કેવલ ધેનુકાસુર નહોતો, સમસ્ત જેટલા વ્રજભક્તો હતા ને એમની અંદર જે દેહાધ્યાસ, દેહ બુદ્ધિ જે હતી, દેહ માટે આસક્તિ હતી, એનું મૂર્તિમંત સ્વરૂપ આ ધેનુકાસુર. અને ભગવાને ધેનુકાસુર નથી માર્યો, સમસ્ત વ્રજભક્તોનો દેહાધ્યાસ મારી નાખ્યો. કાલિયનાગનું દમન નથી કર્યું, પણ વ્રજભક્તોની અંદર જે ઇન્દ્રિયાધ્યાસ હતો, ઇન્દ્રિયોની જે આસક્તિ હતી, ભગવાને કાલિયનું દમન કરી સમસ્ત વ્રજભક્તોની ભીતર ઇન્દ્રિયાધ્યાસને સમાપ્ત કર્યું. એટલે અસુરોનું મારવું, કારણ કે વ્રજમાં ઠાકોરજી અસુરોને મારવા આવ્યા જ નથી, ત્યાં તો ભક્તો ઉપર કૃપા કરી સ્વરૂપાનંદનું દાન કરવા આવ્યા છે. પણ સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે આ 5 અધ્યાસો પ્રતિબંધ રૂપ છે, પ્રતિબંધ છે. અને ભગવાન જ પ્રસાદ ચખાડે, પ્રસાદ આપે એના પહેલા પાત્ર પણ બનાવે. પ્રભુ જ આપણને પ્રભુને લાયક બનાવે છે. કઈ રીતે? આપણા પાપમાંથી આપણને મુક્ત કરી.
પ્રભુને જ્યારે કોઈ જીવને સ્વીકારવો હોય ને ત્યારે એ જીવની ભીતર રહેલા અપરાધ, દોષ અને પાપમાંથી એ જીવને મુક્ત બનાવે છે ભગવાન. પણ એ પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે. પણ પ્રભુ પરીક્ષા નથી કરતા હોતા, આપણી પાત્રતા સિદ્ધ કરતા હોય છે. આપણે કે મારી સાથે ભગવાને આમ કર્યું, મારું અહીંયા અપમાન કેમ કરાયું, ભગવાને મારું આમ કેમ કરાયું? અરે પ્રભુ તમારા અધ્યાસને સમાપ્ત કરી રહ્યા છે. કારણ કે ઘણીવાર જીવ પોતાને અધ્યાસોમાંથી મુક્ત કરી શકતો નથી અને એટલા માટે પરમાત્મા પોતાની કૃપા દાન કરવા માટે એ જીવની પાત્રતા સિદ્ધ કરે છે. એટલે આ 5 અધ્યાસ ત્યાં દૂર કર્યા જીવના. હવે આ બીજા 5 દોષ, કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે જે બોલીએ છીએ એ સાધારણ વાત નથી. આ જ વાત વેણુનાદ વખતે ગોપીઓને જ્યારે ઠાકોરજી બોલાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધમાં તમે જે જે બોલો છો એ જ વચનો રાસમાં ગોપીઓ બોલી હતી. આ એ જ વાત છે. કારણ કે આ પ્રક્રિયા શું છે? જે નિત્ય લીલાના રાસમાંથી વિખૂટા પડેલા છે અને ભૂતલ પર આવ્યા, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા, એમને ફરી ઠાકોરજી આગળ બોલાયેલા એમના વચનોને યાદ અપાવવામાં આવે છે. અરે તું આ રાસ સમયે પ્રભુ આગળ બોલેલો છું. મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ નુસંશમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. રાસમાં જે ગોપી અને ઠાકોરજીનો સંવાદ છે અને ગોપીઓ જે જે બોલી છે કે અમારા પતિ, બંધુ, સખા બધાને છોડીને આવ્યા છીએ, આપના શરણે આવ્યા છીએ. આ જે કંઈ પણ આપ ધર્મનો ઉપદેશ કરો છો તો ધર્મની પ્રાપ્તિ માટે જ છે. આ બધા વચનો તમે બોલેલા છે. પણ ફરી સ્વામીજી રૂપ વલ્લભ ઉભા રહી અને રાસમાંથી વિખૂટી પડેલી એ ગોપીને ફરી એ શબ્દો યાદ અપાવે છે. અને ગોપી હાથમાં વૈષ્ણવ સ્વરૂપે તુલસી દલ લઈ અને ફરી એ શબ્દોને યાદ કરે છે. અને પાછું એ સંકલ્પ, હે કૃષ્ણ હું તારી છું, હે કૃષ્ણ હું તારો છું, આ વાત યાદ અપાવી અને ઠાકોરજીના ચરણોમાં તુલસી દલ સમર્પિત કરાવી. આમ એ જ મંત્રો, એ જ વાતને આ લીલાથી વિખૂટા પડેલા જીવને સ્મરણ કરાવે. મૂળ પ્રક્રિયા તો આ છે. શરણમાં તો ગોપીઓ આવેલી છે ઠાકોર, અને એટલે જીવના દોષો અને 5 દેહના દોષો. હવે જન્મ લીધો છે માનવ તરીકે, તો જન્મતાની સાથે આ દેહને 5 દોષો લાગેલા છે. અને અહીંયા કહ્યું બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ સર્વદોષ નિવૃત્તિ, કે આ 5 દોષો જે જીવને લાગ્યા છે એ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત કૃપાને આડે ક્યારે નહીં, ભગવત સેવાને આડે ક્યારે નહીં. આ 5 દોષો દરેકને લાગ્યા છે. અને આ 5 દોષોને ગણાવતા આગળના શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ 5 દોષો જીવને લાગ્યા છે. સહજા, પહેલો સહજ દોષ. બીજું દેશ કાલોત્થા, દેશ અને કાળના. ત્રીજું લોકવેદ નિરૂપિતા, વેદ અને શાસ્ત્રમાં નિરૂપિત. 5મું ચોથું સંયોગ જા અને 5મું સ્પર્શ જા. આ 5 દોષ દરેકને લાગ્યા છે. અને બ્રહ્મ સંબંધ કરવાથી શું થાય કે આ 5 દોષોની નિવૃત્તિ થઈ જાય. અને નિવૃત્તિ કયા અર્થમાં? તમે એમ કહો મેં બ્રહ્મ સંબંધ લીધું, મારો તો ગુસ્સો ગયો નહીં, મારું તો લોભ ગયો નહીં, મારી તો ઈર્ષ્યા ગઈ નહીં. પણ ગયા કયા અર્થમાં? ભલે તું ક્રોધી છે પણ હવે તારો ક્રોધ ભગવાનની કૃપાને આડે નહીં આવે. ભગવાન તારા પર કૃપા જરૂર કરશે, કારણ કે તું શરણાગત થયો છે. ભલે તું લોભી છે, તમે વાર્તા સાહિત્યમાં જુઓ 84-252 એમાં કામી, ક્રોધી, લોભી, અનેક પ્રકારના એવા જીવોની કથા છે. એટલે કે ભગવત સેવાને આડે ક્રોધી છે છતાંય ભગવત સેવાનો અધિકારી છે, લોભી છે છતાંય ભગવત સેવા. આપણે ઊંધું ગણીએ, આપણે આ ભલે કેટલી સેવા કરે પણ કેવો ગુસ્સાવાળો છે, કેવો ક્રોધી છે. જોવું જોઈએ કઈ રીતે? ભલે આટલો ક્રોધી છે પણ ઠાકોરજીની સેવા બહુ સરસ કરે છે. ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારા ગાય છે. આપણે દોષને પ્રધાન બનાવીને વ્યક્તિત્વને શોધીએ છીએ. અહીંયા આચાર્યો આપણને એમ સમજાવે છે, એની ભક્તિને મોટી જાણી અને પછી એની ઓળખાણ કરો, પછી એનો પરિચય આપો. દોષોને આગળ ન ગણો. આપણે હંમેશા, અને લોકોને પણ એમ થાય કે દુર્ગુણ, દોષ, અભાવ
એનાથી તરત ઓળખે. આપણે કહીએ ને ફલાણા ભાઈને ઓળખો છો, નામ આપો ને તો કે કયા ધ્યાન નહીં, પેલાથી આમ કાળા છે, બટકા છે, જાડા છે, ટાલ છે, અચ્છા ઓળખી ગયો. પણ આવા કદરૂપાથી શું ઓળખવા? આવા દોષોથી, એના ગુણોથી ઓળખાણ થાય. પણ માણસ ત્યારે તરત ઓળખી જાય. મૂળ વાત એ છે, જીવની દ્રષ્ટિ દોષ ઉપર વધારે રહે છે, અને એટલા માટે દોષથી પરિચય કરાવો તો તુરંત ઓળખી જાય. પણ એના ગુણથી પરિચય કરાવો, આ બધા ગામવાળા કે બહુ ઉદાર, પણ મને તો ના લાગ્યા હો. માણસને ગુણ જલ્દી દેખાતા નથી, ગુણ જોવાની આદત જ નથી પડી આપણને પહેલેથી દોષ જોવાની જ આદત છે. આખો વ્હાઈટ શર્ટ હોય પણ કાળો દાગ હોય, બધાને પૂછી જાય કે આ કાળો દાગ ક્યાંથી પડે, પણ આખો વ્હાઈટ છે એને કોઈ જોવે? આ સ્વભાવ છે મનુષ્યની સહજ પ્રકૃતિ. જીવાહ સ્વભાવ તો દુષ્ટાહ. મહાપ્રભુજી આગળ કહ્યું દોષોથી ભરેલો છે જીવ. તો 5 દોષો, અને આ 5 દોષોની નિવૃત્તિ ભગવત સેવામાં થઈ જશે. એટલે કે તમે આવા સ્વભાવ વાળા હોવા છતાં ભગવત સેવાના અધિકારી. વાર્તા સાહિત્યમાં જુઓ ને પેલા કંજૂસની નહીં, ગઈકાલે મેં કહ્યું કે માનસીમાં ખાંડ નાખ્યું, આવા કંજૂસ કે સેવા તો કરવું પડે એવી સેવા બતાવો તમે 1 રૂપિયાનો ખર્ચો ના થાય. માનસી સેવાનું દાન. એક ચોરની વાર્તા 252. ગુસાઈજીનો સેવક થયો, અને ગુસાઈજીનો સેવક થયો ને કહ્યું કે તું શું કરે છે? કે ગુરુદેવ ચોરીનું કામ કરું છું. ગુસાઈજી કહે કે હવે તો બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ બન્યો, હવે ચોરી છોડી દે. મહારાજ એ નહીં થાય, મહારાજ ચોરી તો નહીં છૂટે, કારણ કે હવે એક કામ નથી રહ્યું, મારી પ્રવૃત્તિ પ્રકૃતિ બની ગઈ છે. જેની નેચરમાં ચોરી હોય ને એને જરૂર ના હોય તોય પેલું કહે ચોર ચોરી ન કરે પણ ખાધા ખોળા કરી, બેગ ખોલીને જોઈ લે કે શું શું છે, ભલે લે નહીં, છેલ્લે આટલી વૃત્તિ તો રહે જ માણસ કે ચોરી તો નહીં છૂટે. તો ગુસાઈજી કે ચલ તો મને એક વચન આપ, આજ પછી તું ક્યારેક ખોટું નહીં બોલે. હા એ થશે, સાચું બોલીશ. અને એને વિચાર કર્યો કે આ નાની નાની ચોરી કરું, હવે વૈષ્ણવ થયો છું, લાવ ને એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં, પછી ફરી કોઈ ચોરી કરવી જ ના પડે. અને આમ વિચાર કરીને રાજાના મહેલમાં ગયો, અને દ્વારપાલ ઉભો તો ક્યાં જાઓ છો ભાઈ, શું કામ છે? તો ગુસાઈજીને વચન આપ્યું ખોટું નહીં બોલું. એને કહ્યું રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું, ભાઈ જવા દો ને. ના દ્વારપાલને જોયું કે આ કઈ રાજાનો મિત્ર લાગે છે, મજાક કરતો લાગે, ક્યાંક રોકીશ રાજા નારાજ થાય. જાઓ ભાઈ અંદર જાઓ. અંદર ઘૂસી ગયો. પાછું કોઈ મળ્યું, ભાઈ શેના માટે, ક્યાં કોણ છો? શું ચોર છું, ચોરી કરવા આવ્યું છું રાજાને ત્યાં. બોલો હવે ક્યાં સવારે મજાક કરો છો, જાઓ ને ભાઈ. બધાને એમ થાય કે કોઈ રાજાનો મિત્ર લાગે છે, અને આ સાચું બોલ્યો. એમ કરતા કરતા છેક રાજાના તિજોરી સુધી પહોંચી ગયો. કપડું ખોલ્યું, પાથર્યું, બધું ભર્યું અને લઈને નીકળ્યો બહાર. દ્વારપાલે રોકે શું લઈ જાઓ છો? કીધું તો ખરા ચોરી કર, આ રાજાનો બધો ખજાનો લઈને જાઉં છું. બોલો શું કરવું છે? એટલે ક્યાં મજાક કરો છો, જાઓ. અને જ્યાં બહાર નીકળી ગયો, અને બહાર નીકળતા એને વિચાર આવ્યો કે સાચું બોલ્યો, ગુરુદેવની એક વાત માની તો રાજાનું ધન મળી ગયું. જો ગુસાઈજીની બધી આજ્ઞા માનીશ તો ભગવાનનો લાડકો બની જઈશ, ભગવાન એના ભાવનું ધન મને આપી દેશે. અને એ દિવસથી બધું મૂકી દીધું. કહેવાનો મારો અર્થ, ચોર હતો તો ભગવાનની કૃપાનો પાત્ર થયો. 5 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધ થશે તો નિવૃત્ત થઈ જશે.